તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડ પર હવાઈ માર્ગે ઉતરાણ કરી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા। તેઓએ અંબાજી મંદિરે ગર્ભગૃહમાં મા અંબેના દર્શન કરી પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। તેઓએ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલપમેન્ટ થનાર શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત કર્યું હતું। વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડીને પ્રવાસન તીર્થાટનનો વિચાર આપ્યો છે। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પણ ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમણે શરૂ કરાવ્યો છે। પરિક્રમ પથ, સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પોનો પણ યાત્રિકોને લાભ મળે છે।